રાજકોટના કોઠારિયામાં એક લાશ મળી છે અને લાશ છે બાળકીની હત્યા પિતાએ કરી હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। બાળકીની હત્યા તેના સાવકા પિતાએ જ કરી હોવાનો ખુલાસો પણ થઈ રહ્યો છે। દિવાલ સાથે માથું પછાડી બાળકીની હત્યા કરી છે અને 6 તારીખે હત્યા કરી બાળકીને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી। હત્યા કરી બાળકીને ફેંકવા જતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। રંગીલા રાજકોટમાં વધુ એક શરમજનક આ ઘટના ઘટી છે। તો ઝાખરામાંથી 2.5 વર્ષની બાળકીની લાશ મળી અને આ કેસમાં આરોપી અમિત ગૌડને ગાંધીનગરથી ધરપકડ પણ કરાઈ લેવાઈ છે। તો સાવકા પિતાએ જે દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। લગ્ન જીવનમાં અડચણરૂપ બની રહેલી સાવકી દીકરીની બેરહેમીપૂર્વક પિતાએ હત્યા કરી છે અને ત્યારે એલસીબી પોલીસે હત્યારા પિતા અમિત શ્રીકાંત ગૌડની ગાંધીનગરથી ધરપકડ કરી છે। એક 2.5 વર્ષની દીકરી અનન્યાની ડેડ બોડી મળેલ હતી અને તેના નિશાન જોતા તેનું મર્ડર થયેલ હોય તેવું જણાયેલ હતું। દીકરી એકલી હોય તેના માથા દિવાલ સાથે પછાડી અને એને મારી નાખેલ હતી। વારંવાર કહેતો કે મારે તારું અને આ દીકરીનું ભરણ પોષણ કરવાનું છે અને આપણા બાળકો થશે એનું કરવાનું થશે તો આપણે ભરણ પોષણ કઈ રીતે કરી શકશું એમ કરીને એના અને સાવકી પુત્રી હોય એના પ્રત્યે લાગણી ન હોય આવો બનાવ બન્યો હોઈ શકે।